તો અંજુ શર્માનો મૃતદેહ વડોદરાની અરુણાચલ સોસાયટી લવાયો। પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લવાયો। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમ યાત્રા કાઢવામાં આવી। ગુરવા મુક્તિધામ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી। અમદાવાદની અંદર જે રીતે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ક્રેશ થવાની દુર્ઘટના બની અને તેની અંદર જે 275થી પણ વધુ લોકોના મોત થયાના અહેવાલ છે તે મળ્યા હતા। વડોદરા શહેરના પણ 31 જેટલા નાગરિકો હતા કે જેમણે આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેની અંદર પોતાનો જીવ છે તે ગુમાવે છે। હાલ વાત કરીએ તો વહેલી સવારે માંજલપુરના જે કલ્પનાબેન પ્રજાપતિ છે તેમનો મૃતદેહ છે તે વડોદરા ખાતે આવી પહોંચ્યો હતો અને હવે જે સુભાનપુરા વિસ્તારમાં જે અરુણાચલ સોસાયટી છે ત્યાં રહેતા અંજુ શર્મા તેઓનો મૃતદેહ છે તે પણ વડોદરા ખાતે આવી પહોંચ્યો છે। એસ્કોર્ટના પ્લાનિંગ હેઠળ આખો આ જે મૃતદેહ છે તેને અહીં લાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે અંજુ શર્માનો જે મૃતદેહ છે તેમને ગોરવા સ્મશાન છે ત્યાં લાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો અંજુ શર્મા છે તે પોતાની દીકરી નિમી શર્માને મળવા માટે લંડન જતા હતા અને ત્યારે આખી આ જે દુઃખદ છે તે ઘટના બની છે। જોકે અંજુ શર્મા છે તે અવારનવાર લંડન જતા હતા અને જ્યારે આ અમદાવાદથી ફ્લાઇટ ટેકઓફ થવાની હતી અને ત્યારે જ આખી આ જે દુર્ઘટના છે તે બની છે અને તેની અંદર તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હાલ આખી આ જે ઘટના છે તેને લઈને સમગ્ર પરિવાર છે તેમાં પણ શોકનો માહોલ છે તે જોવા મળે છે। આજે આખું વડોદરા શહેર હિબકે ચડ્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કારણ કે જે રીતે એક બાદ એક જે મૃતદેહ છે તેઓને વડોદરા ખાતે લાવવામાં આવી રહ્યા છે અને હાલ જોઈએ તો તમામ પરિવારો છે કે જ્યાં હાલ શોકમાં મગ્ન હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। હાલ જે રીતે વાત કરીએ તો અત્યાર સુધી 2 મૃતદેહ છે તે વડોદરા આવી ચૂક્યા છે। માંજલપુર અને સુભાનપુરા સોસાયટીમાં રહેતા અંજુ શર્મા કે બંનેના મૃતદેહોને હાલ સ્મશાન ખાતે લાવવામાં આવી રહ્યા છે। ગુરવા સ્મશાન ખાતે અંજુ શર્માનો મૃતદેહ છે તેમની સ્મશાન વિધિ કરવામાં આવશે। અંતિમ યાત્રા નીકળીને હાલ આજે ગુરવા સ્મશાન છે ત્યાં સુધી પહોંચી છે અને ટૂંક સમયમાં જ આખી આજે સ્મશાન યાત્રાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ અંજુ શર્માનો મૃતદેહ છે તે પાર્થિવ જે દેહ છે તે પંચભૂતોમાં પણ વિલીન થશે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આખો પરિવાર છે તે શોકમગ્ન જોવા મળી રહ્યો છે। આખો પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક આખી આજે બનેલી દુઃખદ ઘટના છે તેને લઈને હિબકે ચડ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।